પ્રવેશ કરાવશે? ધરતીની હરિયાળીનો શણગાર આપો, આવનારી પેઢીને સ્વચ્છ હવા અને સુંદર સંચાર આપો. તેવું જ એક વક્તવ્ય લઈને આવે છે બલદાણિયા પ્રિયાબહેનને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો. મંચ પર ઉપસ્થિત આદરણીય મુખ્ય અતિથિ શ્રી આરસી સાહેબ, શ્રી સરપંચ શ્રી, વડીલો, ગુરુજનો અને મારા વહાલા ભાઈ બહેનો, આજે હું આપણી સામે એક એવા સાચા મિત્રની વાત કરવા ઊભી થઈ છું જે આપણને જન્મથી લઈને મૃત્યુ સુધી સાથ આપે છે. મારો આજનો વિષય છે વૃક્ષ બચાવો, પૃથ્વી બચાવો. પોતે વેચે છે તડકો અને આપણને છાંયડો આપે છે. કુદરતનો આ જાદુ આપણને ઓક્સિજન જીવતો રાખવા આપે છે. કાપી રહ્યા છીએ જેને આપણે આપણા જ સ્વાર્થ માટે, એ વૃક્ષો તો પક્ષીઓને ઘર અને આપણને ફળ ફૂલ આપે છે. વિચાર કરો, અત્યારે ઉનાળામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ જાય છે. કાં તો પૂર આવે છે, કાં ચોમાસામાં પૂર આવે છે, કાં તો દુકાળ પડે છે. આવું કેમ થાય છે? કારણ કે આપણે આપણા જ સ્વાર્થ માટે પાકા મકાન અને ફેક્ટરીઓ બનાવવા માટે લાખો વૃક્ષોને બેરમીથી કાપી નાખ્યા છે. આપણે એ ભૂલી ગયા છીએ કે હોસ્પિટલમાં ઓક્સિજનનો એક સિલિન્ડર ખરીદવા હજારો રૂપિયા આપવા પડે છે, જ્યારે આ કુદરતી વૃક્ષો આપણને આખી જિંદગી મફતમાં શુદ્ધ ઓક્સિજન આપે છે. વૃક્ષો માત્ર હવા શુદ્ધ નથી કરતા, પણ ચોમાસામાં વાદળોને ખેંચી લાવીને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. જો વૃક્ષો જ નહીં રહે તો પૃથ્વી રણ બની જશે. આવો આજના આ સુંદર કાર્યક્રમને પવિત્ર મંચ પરથી આપણે સૌ સાથે મળીને એક મજબૂત સંકલ્પ લઈએ. એક વૃક્ષ હું વાવીશ, એક વૃક્ષ તમે વાવો. આ પૃથ્વીને ફરીથી સુંદર અને હરિયાળી બનાવો. કુદરતના આ વરદાનને ક્યારે ના કાપવા દઈએ. ચાલો દરેક આંગળે એક નવો છોડ વાવીએ. મને અહીં શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. જય હિન્દ. ખૂબ આભાર. સારા દેખાવા કર્યા છે. આ શાળાના ચમકતા સિતારા છે જેઓ આ શાળા અને ગામનું ગૌરવ છે. હું બાળકોને સન્માન માટે મહેમાનશ્રીને વિનંતી કરીશ કે તેઓ બાળકોને પ્રમાણપત્ર ઇનામ વિતરણ કરશે. ભરતભાઈ કલસરિયાને હું વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર ચાલો ધોરણ 3 ના બાળકો જેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવે છે. અને પહેલા નંબર ઉપર આવે છે બોરીચા મિત્તલબેન. ખૂબ ખૂબ આભાર. બીજા નંબર ઉપર આવે છે ધાકરા હેમાંશીબેન. ધોરણ 4 ના બહેનો બલદાણિયા સૃષ્ટિબેન. ખૂબ ખૂબ આભાર. બીજા નંબર ઉપર આવે છે ગોહિલ ઉર્વિશાબેન. શ્રી એસ જે ઢોલવાળા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. પોતાના વરદ હસ્તે બાળકોને ઇનામ આપશે. ખૂબ ખૂબ આભાર. ખસિયા રાજેશ્રીબેન ત્રીજા નંબર ઉપર આવે છે. તાલીઓ પાડતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધોરણ 5 માંથી આવે છે બલદાણિયા પ્રિયાબેન. પ્રથમ ક્રમ ઉપર આવે છે. તાળીઓથી વધાવીશું આપણે. હવે હું મુરાદભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. ધોરણ 5 માં બીજા ક્રમ ઉપર આવે છે બાબરિયા ધ્રુવભાઈ. ખૂબ ખૂબ આભાર ધ્રુવભાઈ. ત્રીજા નંબર ઉપર આવે છે બોરીચા આરાધ્યાબેન. ખૂબ ખૂબ આભાર.
હવે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરી ગામના સરપંચ સરને. ધોરણ 6 માં પ્રથમ ક્રમ ઉપર આવે છે ગોહિલ આરોહીબેન. ધોરણ 6 દ્વિતીય ક્રમ ઉપર આવે છે બાબરિયા પંકજભાઈ. ખૂબ ખૂબ આભાર. હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ મંત્રી સાહેબને. ધાખડા યશપાલભાઈ ત્રીજા નંબર ઉપર આવે છે. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ બાબરિયાને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. ધોરણ 7 માં પ્રથમ નંબર ઉપર આવે છે રાઠોડ રિદ્ધિબેન. ખૂબ ખૂબ આભાર. ધોરણ 7 દ્વિતીય ક્રમ ઉપર આવે છે બલદાણિયા હિનલબેન. ગુગાભાઈ ચાવડાને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. ખૂબ ખૂબ આભાર તમારો. ધોરણ 7 તૃતીય ક્રમ ઉપર આવે છે બોરીચા આરોહીબેન. ગીતાબેનને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. બોરીચા આરોહીબેન. ખૂબ ખૂબ આભાર. હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ નસીમબેન. ધોરણ 8 માં પ્રથમ ક્રમ ઉપર આવે છે બલદાણિયા આરુષી. સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ રિદ્ધિબેનને. ધોરણ 8 માં દ્વિતીય ક્રમ ઉપર આવે છે રાઠોડ ચેતનાબેન. ખૂબ ખૂબ આભાર. સ્ટેજ પર હંસાબેન આવી અને બાળકોને સન્માનિત કરશે. બલદાણિયા કૃષ્ણ. એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત ઘરે લઈને આવે એનું નામ દીકરી. બેટી બચાવો બેટી પઢાવો નો મંત્ર સાક્ષર કરવા કન્યા કેળવણી પ્રોત્સાહન આપવા અમારી શાળાની દીકરી રિદ્ધિબેન ને હું વિનંતી કરીશ કે એ આ પ્રસંગે અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે. મંચ પર ઉપસ્થિત આદરણીય મુખ્ય અતિથિ શ્રી, શિક્ષણવિદો, ગ્રામજનો, વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું આજે આપની સમક્ષ એક એવા વિષય પર વાત કરવા ઊભી થઈ છું જે માત્ર એક સૂત્ર નથી પણ આપણા સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. બેટી બચાવો બેટી પઢાઓ. દીકરી તો તુલસીનો ક્યારો છે, એને વહાલથી ઉછેરજો. એ કોઈનો બોજ નથી, એ તો આખા ઘરનો આધાર છે. જે ઘરમાં દીકરીના પગલાં પડે છે ને સાહેબ, એ ઘર સાક્ષાત સ્વર્ગનો અવતાર છે. આપણે લાખો રૂપિયા ખર્ચ કરીને મંદિરોમાં જઈને દેવીઓની પૂજા કરીએ છીએ. નવરાત્રિમાં કન્યાઓના પગે પડીને એમના આશીર્વાદ લઈએ છીએ. પણ કેટલા આશ્ચર્યની વાત છે કે એ જ દેવી સ્વરૂપ દીકરીને જન્મ લેતા પહેલાં અથવા જન્મ્યા પછી ભેદભાવનો સામનો કરવો પડે છે. આજે પણ કેટલાક લોકો એવું વિચારે છે કે દીકરી તો પારકું ધન છે, એમની પાછળ શા માટે ખર્ચ કરવો. પણ હું આજે આ મંચ પરથી પૂછવા માંગુ છું કે જો દીકરી નહીં બચાવશો તો વહુ ક્યાંથી લાવશો? જો બહેન નહીં હોય તો રાખડી કોણ બાંધશે? અને જો માતા નહીં હોય તો આ સૃષ્ટિ આગળ કેવી રીતે વધશે? દીકરો જો એક કુળને તારે છે તો દીકરી બે કુળને ઉજાડે છે. આજે જમાનો બદલાયો છે. હવે દીકરીઓ અબળા નથી, સબળા છે. એમને માત્ર આપણી સહાનુભૂતિઓની જરૂર નથી, એમણે આપણી કદર અને તકની જરૂર છે. સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બનીને દીકરીઓ અવકાશને આંબી રહી છે. રમતગમતના મેદાનમાં મેડલ જીતીને દેશનો તિરંગો ઊંચો કરી રહી છે. સરહદ પર દેશની રક્ષાથી લઈને કલેક્ટર, ડોક્ટર અને દેશના રાષ્ટ્રપતિના પદ સુધી દીકરીઓ પોતાનો ડંકો વગાડી રહી છે. જ્યારે તમે એક દીકરાને ભણાવો છો ત્યારે માત્ર એક વ્યક્તિ જ ભણે છે, પણ જ્યારે તમે એક દીકરીને ભણાવો છો ત્યારે આવનારી પેઢી અને આખો પરિવાર ભણે છે. તો આવો આજના પવિત્ર અવસર આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે દીકરીઓને માત્ર બચાવીશું જ નહીં, તેમને ભણાવી ગણાવીને આકાશ આંબવાની પાખો આપીશું. મને અહીં સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. આજના આ શુભ પ્રસંગે આપણા સૌને પ્રેરણા આપવા માટે આદરણીય મહાનુભાવો ઉપસ્થિત છે. તેઓ પોતાના પ્રેરક ઉદ્બોધન આપણા સૌને માર્ગદર્શન આપશે. આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં ઉપસ્થિત સૌ બાળકો, વાલી મિત્રો, સરપંચ શ્રી, આચાર્ય શ્રી આપણા અને શિક્ષક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એમાં બે ખૂબ સરસ મજાના મુદ્દા છે: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. સૌથી પહેલા એ વાલીઓને હું અભિનંદન આપીશ કે જેમણે એક નિર્ણય કર્યો છે આજે એમના બાળકોને શાળામાં પ્રવેશ આપીને. એ લોકો જે બાળકોને આજે પ્રવેશ અપાવી રહ્યા છે
એ 20 થી 25 વર્ષ રહીને આપણા ભારતનું ભાવિ છે એ સારા નાગરિકો બને એ બાબતની હું શિક્ષકોને, આચાર્યને અને સૌ બાળકોને આહ્વાન આપીશ કે સારા નાગરિક બનવાનું છે, સારું શિક્ષણ મેળવવાનું છે, સારી કેળવણી થાય એ જોવાનું. આજના દિવસે સરપંચ શ્રીને, SMC ના સભ્યોને, આચાર્યશ્રીને, શિક્ષકોને ખાસ વિનંતી એ કરીશ કે આપણે માત્ર ભણતરની પાછળ નથી, આપણે ગણતરની પાછળ પણ છીએ. એટલે બંને વસ્તુ આપણે કરવાની છે. ભણાવવાનું છે અને ગુણવત્તા સારી રહે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બે વસ્તુનું ખાસ કાળજી રાખશો. અને હાલ જે બાલવાટિકામાં પ્રવેશ મેળવી રહ્યા છે એ બાળકો, જે ધોરણ 1 માં પ્રવેશ મેળવી રહ્યા છે એ બાળકો, અને જે બાળકો ખૂબ સારા માર્ક્સ અને મેળવીને સારું પ્રદર્શન કરી રહ્યા છે એ બધા બાળકોને હું અભિનંદન આપીશ. ખાલી ભણવાનું, ખાલી ચોપડી એ આપણું ભણતર છે, પણ એની સાથે સાથે રમત ગમત છે. તમને જેમાં મજા આવતી હોય એમાં તમારે ઘડતર કરવાનું, એક સારા નાગરિક બનવાનું છે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આ બાબત સાથે હું વિરમું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. હવે આચાર્ય સાહેબને ઉદ્બોધન કરવા સ્ટેજ ઉપર આમંત્રિત. આજના પાવન પ્રસંગે દર વર્ષે આ દિવસ એ આપણા માટે ખૂબ મહત્વનો હોય છે, કારણ કે શિક્ષણની દુનિયામાં પહેલું પગલું મૂકવા માટે એ નાના નાના ભૂલકાઓ શાળાના આંગણમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે અત્રે ઉપસ્થિત ભલાવાલા સાહેબ, રાજનશ્રી ભરતભાઈ કસરિયા, સરપંચશ્રી, SMC અધ્યક્ષશ્રી, ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયત મંત્રીશ્રી, આરોગ્ય વિભાગમાંથી પધારેલા બહેનો, ગ્રામજનો અને આપ સૌ. આ દિવસથી શિક્ષણની સફર આપણી શરૂ થાય છે. નાના બાળકો પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા હોય છે. ત્યારે બહારથી પધારી સાહેબશ્રી આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું, આશીર્વાદ આપ્યા અને ખૂબ જ પ્રેરણા આપી. આપ સૌ હાજર રહ્યા, કાર્યક્રમને શોભા વધારી એ બદલ શાળા પરિવાર અને SMC વતી આપ સૌનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હવે પછી આગળના કાર્યક્રમમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી શાળા પરિસરની મુલાકાત લઈશું. બાળકોએ કોઈ જવાનું નથી, તમને હજી ચોકલેટ મળશે અને થોડાક આપણે એમને ક્લાસરૂમમાં બેસાડી દઈશું. જય હિન્દ.